હેલો દોસ્તો, મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર દોસ્તો આપણે ડેટ ઓફ બર્થ છે એમાંથી આપણે કેટલા વર્ષ થયા, કેટલા મંથ થયા અને કેટલા દિવસ થયા અને એ દિવસે કયો વાર હતો તે આપણે ડેટ ઓફ બર્થ છે એની ઉપરથી આપણે નીકાળીશું। તો એની માટેની આપણે એક્સેલની અંદર એક ટ્રીક છે, તેની માટે એક ફોર્મ્યુલા આપણે વાપરવી પડે। તો ફોર્મ્યુલા યુઝ કરવા માટે આપણે ટાઈપ કરીશું ઇક્વલ ટુ ડેટ ડી ઇફ, બરાબર। આ રીતની એક ફોર્મ્યુલા છે, એ આપણે યુઝ કરવાની છે। પછી જે કોલમમાં ડેટ ટાઈપ કરેલી હોય એ આપણે સેલ એડ્રેસ અહીંયા ટાઈપ કરીશું। સેલ એડ્રેસ છે દોસ્તો C3, પછી અલ્પવિરામ, બરાબર। પછી આપણે એક અહીંયા વચ્ચે કાઉન્સની અંદર એક ફંક્શન યુઝ કરવાનું થશે ટુડે, બરાબર। ટુડે એટલે કે આજનો દિવસ કયો છે એ આપણે ફંક્શન યુઝ કરવું પડે તો જ અહીંયા પ્રોપરલી છે એ યર આવે, બરાબર। પછી આપણે પાછું અલ્પવિરામ, ડબલ કોટેશનમાં આપણે અહીંયા વર્ષ લેવાનું છે, કેટલા વર્ષ છે તો એની માટે આપણે કેપિટલમાં Y ટાઈપ કરશું, ડબલ કોટેશન અહીંયા પૂરા, કાઉન્સ પણ પૂરો, પછી લાસ્ટમાં તમારે એન્ટર આપી દેવાનું, એટલે કેટલા અહીંયા જેટલા વર્ષ છે એટલા વર્ષ આવી જશે। હવે આ કોલમમાં આપણે એજ ઇન મંથ કેટલા વર્ષ છે, બરાબર, એની પરથી આપણે શું નીકાળવાનું છે, મંથ, કેટલા મંથ થયા એ, તેની માટેની આપણે ઇક્વલ ટુ ડેટ ડી ઇફ, બરાબર, કાઉન્સમાં સેલ એડ્રેસ ડી કોલમમાં આપણે શું છે એસ, તો D3 અહીં સેલ એડ્રેસ થશે। ટુડે એટલે આજની તારીખ, અલ્પવિરામ મંથ નીકાળવા માટે એમ, બરાબર, કાઉન્સ પૂરો, એન્ટર આપશું એટલે અહીંયા તમને મંથ જોવા મળશે। હવે આપણે કેટલા દિવસ છે એ આપણે ચેક કરવું હોય તો એજ ઇન ડે, બરાબર, એ કોલમ આપણે ટાઈપ કરવું પડે ઇક્વલ ટુ ડેટ ડી ઇફ બ્રેકેટ, સેલ એડ્રેસ આપણે જે બર્થ ડેટ હોય ને એ સેલ એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું, ટુડે બ્રેકેટ અલ્પવિરામ ડબલ કોટેશનમાં ડી, બરાબર, ડબલ કોટેશન પૂરા અને એન્ટર, એટલે અહીંયા તમને કેટલા દિવસ છે એ અહીંયા જોવા મળશે, બરાબર। હવે લાસ્ટમાં દોસ્તો આપણે ડે નેમ ઓફ DOB એટલે કે ડેટ ઓફ બર્થ છે એ દિવસે કયો વાર હતો એ આપણે જોવું હોય તો એની માટેની ફોર્મ્યુલા છે ઇક્વલ ટુ ટેક્સ્ટ, બરાબર, ટેક્સ્ટ ફોર્મ્યુલા છે સેલ એડ્રેસ C3 અલ્પવિરામ ડબલ કોટેશનમાં 4 વખત ડી, ડબલ કોટેશન પૂરા, કાઉન્સ અને એન્ટર, બરાબર, એટલે ફ્રાઈડે અહીં જોવા મળશે। લાસ્ટમાં તમારે ડે નેમ ઓફ DOB થઈ જાય પછી તમારે અહીંથી લઈને લાસ્ટ સુધી આ રીતની તમારે રો સિલેક્ટ કરી લેવાની, પછી અહીં પ્લસ જોવા મળે, બરાબર, એટલે કે ઓટો ફિલ થઈ જશે, ઓટોમેટિક ફિલ થઈ જશે। પછી અહીં નીચે તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે બધા જ બર્થ ડેટની છે એ યર, મંથ, ડે અને ડે નેમ, બરાબર, એ બધું જ અહીં ઓટોમેટિક નીકળી જશે। દોસ્તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને આ દોસ્તો આવી જ એક્સેલની ટ્રીક શીખવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલા મારા વિડીયો તમે જોઈ શકશો। થેન્ક યુ।